ગાઈઝ ભાઈ લાગી ગયા છે ધંધે. જો વિડીયો અપલોડ કરવા મળ્યા છે. પહેલો વિડીયો આજ આવવાનો છે અને જો કે આમાં તો અમે 3-4 દિવસ આગળ હાલવી છે. તો બધાને શું કહેવાય ગુડ મોર્નિંગ ને ગુજરાતીમાં ગુડ મોર્નિંગ ને સુપ્રભાત ગાઈઝ. સુપ્રભાત તમને બધાને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભાઈની ભાષામાં રાધે રાધે. ફરી એકવાર આપણે નીકળી ગયા છીએ કોલેજ જવાને. ફરી વાર આ ભાઈ લેટ જ છે એઝ ઓલવેઝ. તમને બધાને ખબર જ છે. સિગ્નલ આવ્યું 2 મિનિટ પછી મળે. આપણે ભાઈને ઘણી મનાવવાની કોશિશ કરી પણ મેળ આવતો નથી કે તારું રોજનું શું તમે કઈક ટિપ્પણી કરો વ્લોગમાં. ગાઈઝ દરરોજનું નથી બરાબર. ઉભા રહ્યો માસ્ક કાઢી. મને એવું લાગે ભાઈ મેદાનમાં આવવાના છે મોડે મોડો. પહેલા તો મેં ફોન પહેલા રાતે ભાઈ કે હું માઇનક્રાફ્ટ રમવા આવું. ભાઈ આવ્યા પણ તમે કયો મહેમાન હતા આપણે મહેમાનનો સવાલ નથી. મહેમાનનો સવાલ નથી તો કહેવાય જ નહીં કે હું રમવા આવી છે. સીધી વાત. ઘરમાં બોલો ભાઈ તમે વ્લોગમાં પછી શું આવે તો કહેવાય જ નહીં કે હું રમવા આવી છે. પહેલા કે હું રમવા આવી. હું કમસે કમ 2 કલાક પછી વાટે બેઠો છું પણ નહીં કોઈ મેસેજ નહીં કોઈ નહોતો કે આપણે એટલું બધું મોડું થઈ ગયા તો આપણે તો રમવાની ઈચ્છા હતી તો આપણે વાયદો કર્યો હતો. ગાઈઝ હું તમને સિમ્પલ કરતો કહું. ભાઈએ મને મેસેજ કરી દીધો હતો 8 વાગ્યા પહેલા. જમવા બેઠો ને ત્યારનો 6:45 કે 8:15 રેડી રહેજે. તો ભાઈનો કાંઈ રિપ્લાય આવ્યો નહીં. મેં ફોન કર્યો 8:15 બરાબર છે. તો ભાઈ કે 10 મિનિટમાં આવું. મેં કીધું 5 મિનિટ છે. તો ત્યારે ભાઈ એમ બોલ્યા કે આ વાંધો નહીં. પછી મેં કીધું 8:15 હું નીકળી ગયો નહીં. 5 મિનિટ પછી હું નીકળી ગયો વિશે મને એમ કે 10 મિનિટ થશે. એટલે 8:25 મેં ફોન કર્યો ને તો કે આવ્યું એટલે કેટલી વાર મને એમ કે 2 મિનિટમાં આવશે 3 મિનિટમાં આવશે. વળી 10 મિનિટ વાટ જોઈ પાછો ફોન કર્યો તો ભાઈ કે હું દાદરામાં છું. દાદરામાં હતો એ પછી 10 મિનિટ આવ્યો છે. ગાઈઝ તમે વિચારો માણસ વેઇટ કરે તો કેટલું. અને આ પહેલી વાર નથી. 3 વર્ષમાં 3 વર્ષ આવું છે ભાઈ. પહેલી વાર નથી. ભાઈ હવે કાંઈ નહીં બોલે કેમ કે વાંકમાં છે. આપણે હવે ભાઈ તો પીઓવી સાંભળી લીધો. આપણે મારો પીઓવી તારો પીઓવી સાંભળવાનો જ નથી. મારો પીઓવી સાંભળ નથી સાંભળવાનો. કીધું ને સાંભળ. માણાને પીઓવી સંભળાવો ફોન પાટીને બોલવાનો મોકો મળે છે. માણાને પીઓવી સંભળાવો હોય તો માણસ ફોનમાં કહી દે કે મારે 20 થી 25 મિનિટ જેટલું લેટ થશે. લે પણ ફોનમાં કોલ ચાલુ હતો બીજો પણ કઈ રીતે આયો માણસ એવું કે હું દાદરામાં છું. દાદરામાંથી 25 મિનિટ ખાઈ જાય એટલે કઈ માણસ બિલ્ડિંગ ને ટોપ પર હોય તો દાદરામાંથી 25 મિનિટ ખાઈ જાય. કાંઈ ટોપ ઉપર નથી રહેતો. પેલા માણસ રહેજો તો નહીં કરતી નો. અને આ સિગ્નલ લડી ગયું તારા તકલીફ રે બરાબર છે. નકતો જ છે ગાઈજી. આવ નકતાની જાત હોય 3 નકતાની જાત એમાં છેલ્લી જાતમાં આવે છે રે બરાબર. તકલીફ થાય તોડી લેવાનું. 15 સેકન્ડ છે ને પછી તોડી. બસ પણ હવે આવી ગયો છે આજનો આપણો કેબલ. હા અને આપણે ફર્સ્ટ બ્લોક પ્રમાણે આજે આપણે પાછા કેબલ થઈ ગયો. આજે મોરો આની યાર બોલવાનું કરતા તો કાપી નાખવાનો છે. કાપી આજે હા એ તોડી લેવો હોય આજે જોઈ લો બરાબર છે. બ્લોગમાં આજે તમને બતાવી દઈશું. સુડી નો નાખું તો કાપી નાખવાનો. જોઈ લેવી ત્યારે હોય એટલા લઈ આવો. સામે વી આવો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. આજે ગાડી કાપી નાખવાના એટલે મોડું આવવાનું છે. દાન પડી તને હું કરી લઈ તો નાખી દે અહીંથી હેઠીનો. હું એકલો નહીં જાઉં તો નેતો જાય તને હારે બરાબર છે. અહીંયાથી વળાંગમાં હેઠ ઉતારી દે. નાખી દે હેઠીનો. હા હું તો શું થાય તોડી દો હોય એટલે લેતા આવો. આપણે અહીંયા લેતા દઈએ. માતાજી પેલું ચંદાર યાર એ ભગવાન કઈ તને વપ કરાવતા બતાવો. હેલ્મેટ તોડ નાખ્યું છે આપણે સક્સેસફુલી. સક્સેસફુલી આપણે હેલ્મેટ તોડ નાખ્યું છે. આજે મારી નાખો. હોય નહીં હોય એટલા લેતા આવો બરાબર છે. તમારા છોકરાનો આજે વાર. ભાઈ ગેંગ ભેગી મિંડાસ કરવા આપણને મારવા હતો. ફોન જ ન ઉગાડ્યો. પોપટ થઈ ગયું. ગાઈઝ પોપટ થઈ ગયું છે ભાઈને એમ આપણા હાથમાંથી હમણાં ભાઈનો ફોન પડતા રહી ગયો છે. તમે વિડીયોમાં જોયું હોય છે. અને તોય આપણે ભાઈને જેમ તેમ મને પાછો ફોન લઈ લીધો ભાઈ
અને કાકા હોર્ન મારે છે. કાકાને આપણો કેમેરો નડતો તો કાકા સાઈડમાં કાઢી લીધી છે. કટકા કરી નાખી કટકા. ભાઈ આપણને ધમકી મારી દીધી છે કે ફોન પડ્યો ને તો આવ્યું છે. એમાંય ભાઈના ફોન હમણાં ભાઈ ત્યાં લગન હતા ને તો એમાં પડ્યો ને તો ડિસ્પ્લે ઉડી ગઈ હતી. તો ભાઈ ગ્લાસે નથી નખાવેલો. જો પડ્યો હોત ને તો આપણું આવી જ પડ્યું હતું. गाइस आज ये बोल रहा है मेरा मूड ऑफ है. कौन सा मूड मेरा ऑफ है? અભિષેક अभिषेक गाइस हमारा फ्रेंड अभिषेक सब्सक्राइब करो. हमारे प्रिय ब्लॉगर वाले को सब्सक्राइब हमारे बिग फैन है ये. हमारे बिग फैन नॉट इनके हमारे सबके बिग फैन है. इसके ये दोनों हाँ हमारे आगो हो जा कैमरा में फोन नो पाड़ दो. आज बार फोन पड़ता रही गयो. चालू गाड़ी जरूर गाड़ी है फोन સવાલ જ નથી. સવારનું સમાધાન થઈ ગયું છે. મારો આજે સવારનું સમાધાન આપણે બીજી વાર પાડતો રહી ગયો. ક્યારે હું અભિષેક વાળામાં અભિષેક વાળા નહોતો પડ્યો પડ્યો. કમ્પ્લીટ કંટ્રોલમાં હતો. ખોટીનો કામ. એટલે નથી પડ્યો લે બહુ ખોટું બોલે. આજે જ આપણે સવારનું સમાધાન ફાઇનલી કરી નાખ્યું છે. હું એક મારીને જ કરીશ. આપણે નહીં મારવા દઈએ. આપણે વાંહે કામ કરીને આપણને બોલાવી લેવું. સમાધાન થઈ ગયું છે. આપણે હવે ઓકે હવે 5 વર્ષ થવા આવ્યા ઓલમોસ્ટ. એટલે હવે આવી નાની વાત નાની બાકા જઈ ગયું તો હાલા કરે. પણ મારે સી તો માર ખાઈ તો તું કમ્પ્લેન કરવા આવે એમ. હા શોભા માસી હું તમને કમ્પ્લેન કરું છું કે તમારો છોકરો બહુ વાયડીનો થાય છે. તો છે ને એ કોકની ખેરાઈ જશે. માર ખાય હો તું. કરેક્શન પાછા લગન ચાલુ કરી દીધા છે. કરેક્શન ઓફ શોભા બેન માંથી શોભા માસી. આપણે શીખવાનું પડ્યું મારે એને. બ્લોગમાં શોભાબેન કરે. બોલો લ્યો. બોલો લ્યો તમારો છોકરો બહુ ડાયો ડબ્યો બધાને અટેન્ડન્સ કરાવે. બોલો શોભા માસી આવો તમારો કોયરો. આવું આપણે એક અલગ દિવસે બ્લોગમાં બતાવશું. આજે નહીં બતાવી કેમ કે સમ કેસીસ ઓફ ધ રિસ્ટ્રિક્શન લાગી જાય છે. પછી કોલેજમાં અમને બધા બહુ શીખવે તમારાથી હજમ નથી થતું. આજે બતાવું મહેરબાની કરીને માફ કરો. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી નાખજો બધા ભૂલ્યા વગર. Comment કરો, નોટિફિકેશન ઓન કરી દેજો એટલે Comment કરો, આગળના વ્લોગની નોટિફિકેશન મળતી રહે તમને. અને જો કાંઈ તમને આમ મજા આવી હોય તો એ વાત કમેન્ટ કરી દેજો આપણી ચેનલનો. તમને આનું મોઢું ગેમું હોય તો કમેન્ટ કરજો. ના એટલો બધો ઉપાડો છે 6 મહિનામાં છે ને ઓલામાં મૂકવાનો છે. ઓલામાં શોપિંગમાં મૂકવાના મને પોસ્ટ કાર્ડમાં. હવે પછી વાત થાય. ચાલો મેળા ભાઈ.